ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 11 ગુરુવાર. અલખજી કહે છે, હે નિરંજન, તું વિચાર તો કર. જગતનું રક્ષણ કરવા, દૈત્યનો નાશ કરવા, અધર્મને દૂર કરી ધર્મને સ્થાપવા માટે એ વિશ્વવિધાતા વિશ્વંભર પોતે સર્વદા સ્વતંત્ર રહીને સ્વયં એ પોતે જ પોતાની જ પ્રેરણાથી સદા નિર્લેપ રહી કેવી અઘટિત ઘટનાનું સર્જન કરે છે. એની લીલાનો કોઈ પાર નથી અને આવું શાને થાય છે તે સમજાતું નથી. હુંડ દૈત્ય પોતાને અજર અમર માની સ્વપ્નના અંધકારમાં દેશમાં કેવો વિચરતો હશે. મને મારનારો મારા કાળનો તો મેં કેવો ને ક્યારનોય નાશ કરી નાખ્યો. હવે હું અજર અમર. અને આ તરફ એનો કાળનો કાળ તો કેવો પ્રકાશી રહ્યો છે. હુંડ દૈત્ય રચેલી માયામાં મોહિની શક્તિની છાયામાં આયુરાજાના નગરમાં બધાને નિંદ્રાધીન કરીને રાજકુંવરના અપહરણની તો કોઈને જાણ જ થઈ નથી. કારણ કે હુંડની માયાવી શક્તિના ઘેનમાં જ બધા બેભાન હતા. સવાર થતાં જ આંખ ખુલતા રાણી જાગી. પોતાની રાજસુખ સૈયામાં રાજસૂતને ના જોતા રાણીએ અસહ્ય વેદનાથી આક્રંદ કરતી દાસીઓને પૂછવા લાગી, રે રે, હાય હાય, આપણો રાજકુંવર, મારો પ્રાણ, મારો વહાલો લાડકો ક્યાં ગયો, ક્યાં ગયો? ઓરે મારો લાલ. આમ વિરહમાં છાતી ફાટ રુદન કરતી ઇન્દુમતી મૂર્છિત થઈ ધરતી પર પડી ફરી ફરી છાતી કૂટી માથાના વાળ જોરથી ખેંચીને માથું પટકવા લાગી. અરે રે, કોણ હતો એ ચોરટો કે એની માયા રચી મારું જીવન ચોરી ગયો, મારું જીવન લૂંટી ગયો. હાય હાય, હવે હું નિરાધાર થઈ ગઈ. હે જગદીશ્વર, તે કેમ કંઈ ન કર્યું? તને સહેજ પણ દયા ન આવી? તારી કરુણા ક્યાં ગઈ? અમને શોકાગ્નિમાં નાખીને આમ રીસાઈને તું ક્યાં ચાલ્યો ગયો મારા પ્રાણ? આમ પુત્રના વિયોગમાં અસહ્ય કલ્પાંત કરવા લાગી. હે દત્તાજી, તું એ શું કરતો હતો? તારા પર વિશ્વાસ શ્રદ્ધા રાખીને કેટલા દાન વ્રત બધું જ કર્યું. શું તે તેનો પણ વિચાર ન કર્યો? શા કારણે તું આમ નિર્દયી થઈ ગયો? આ તારી કૃપાનું જ ફળ હતું. તો પછી આમ કેમ થયું? પુત્રના રૂપને પલે પલ સ્મરીને, અરે દીકરા, તું જલ્દી આવ, તું કેટલો ભૂખ્યો થયો હોઈશ. આવ મારા પ્રાણ, હજી એકવાર તને સ્તનપાન પણ કરાવ્યું નથી. દીકરા, ક્યાં સંતાઈ ગયો? જલ્દી આવીને લે આ સ્તનપાન કર. તને હજુ ઘોડામાં પણ બેસાડ્યો નથી સ્નાન કરાવ્યું, નથી તને ઘોડિયામાં ઘાલી મેં મારા ગીતો ગાયા, તને તેલ સુગંધી દ્રવ્યોથી ચોળીને નથી નવડાવ્યો કે નથી તારા કેસ કલાપ સજ્યા. મારું મમત્વ છોડી તું કેમ રીસાયો? તું દૂર ક્યાં ગયો? બારણે આટલા રક્ષકો હતા તો એ કયો દૃષ્ટ મારા પ્રાણને હરી ગયો? પૂર્વજન્મનું કોક કર્મ એવું તો નડ્યું કે જેણે મને પુત્ર દીધો, જે મારો રક્ષક હતો એ જ ભક્ષક બન્યો. પૂર્વજન્મમાં કેટલા એવા પાપ કર્મો કર્યા હશે કે કોઈની થાપણની ઉચાપત કરી હશે, જમતા કોઈની થાળી ખૂંચવી હશે, કોઈ મિત્રદ્રોહ કર્યો હશે, કોઈ શિશુની હત્યા કરી હશે, કોઈ ભૂખ્યા અતિથિનો તિરસ્કાર કરી પાછો મોકલ્યો હશે, મુખમાંથી કોઈના કોળિયા પડાવી લીધા હશે, અભય વરદાન આપીને કપટથી કોઈને હણાવી નાખ્યો હશે,
દેવનો દીપક બુઝાવી નાખ્યો હશે, કોઈ સંતની નિંદા ટીકા કરી હશે, ક્યાંક એકલી રહી છાની માની કોઈ વાનગી ખાધી હશે, કોઈ બ્રાહ્મણને ધિક્કાર્યો હશે. આમ અનેક પાપ કર્મને સંભાળતી, કલ્પાંત કરતી મૂર્છિત થઈ ધરતી પર નિર્જીવની જેમ પડી ગઈ. હોય સ્ત્રી જે વાંઝણી, ભિક્ષા ના લે ત્યાંય, ધન્ય પુત્રવતી આહા વંદ થાય જગમાહી. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 46 દોહરો 53. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.